ગાડીની અંદર નાસ્તો નથી હોતો, મારી ગાડીની અંદર પાણીની બોટલ નથી હોતી, પણ મારી ગાડીની અંદર પાવડો અને કોદાળી રહી છે. રસ્તામાં જેટલા પણ જાનવરો મળે છે, રસ્તા પરથી હું હટાવું છું, ખાડો ખોદું છું, એની દફન વિધિ કરું છું. 2009 થી આ કામ કરું છું. અત્યાર સુધી ઓલમોસ્ટ 22,000 થી વધારે જાનવરોની મેં દફન વિધિ કરી છે. તો આ ભાઈનું કેવું એમ છે કે હું ઘરેથી જ્યારે નીકળું ને ત્યારે ગાડીમાં ખાવા પીવાનું નથી રાખતો, પણ મારી સાથે કોસ કોદારીને પાવડો તો હોય જ કે રસ્તામાં કોઈ એવા જનાવર મરી ગયેલા હોય એની દફન વિધિ માટે. અને એમનું કેવું એમ છે કે મેં અત્યાર સુધીમાં 2009 થી લઈને અત્યાર સુધીમાં 22,000 જાનવરોની પશુઓની દફન વિધિ કરી. તો મિત્રો એનો સરવાળો કરીએ ને તો 2009 થી લઈને 2024 નું 15 વર્ષ થાય, એને ગુણ્યા 365 દિવસ એટલે 5,475 થાય, અને એને ભાગ્યા 22,000 તો 4 પશુ થાય. તો હવે તમે વિચારો કે આ દફન વિધિ કરતો તો કે પાવડો લઈને પશુઓને મારતો તો, કસાય હતો. હવે ભાઈ તું આંકડો તો હારો બોલ, 22,000 કોને કહેવાય તને ખબર છે? 2200 બોલ્યો જ ને તોય કોઈ ભરોસો કરે. અને 2009 માં તો તારી પાસે ગાડી નથી, તો કોસ કોદારીને પાવડો ક્યાં મૂકતો હતો? અત્યાર લગીનમાં મારા બેટા આટલું જૂઠું બોલીશ, 22,000 પશુઓને તે દફન કરી. હા બિચારા ખોટા ગોળા ઓછા માર, મને દાંત આવે છે. કોસ કોદારી પાવડા લઈને તું બચાવતો તો મારતો તો? હાલી નીકળો, કોસ કોદારી પાવડો રાખું. આ કસાય હારો કહેવાય, આના કરતા 22,000